16. અજેયઃ સ ભવિષ્યતિ. તે અજેય થશે. ચાણક્ય વિરચિત મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનારા નીતિસાર નામના ગ્રંથમાંથી પ્રસ્તુત શ્લોકો લીધા છે. રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ પાડીને જોવી તે ચાણક્યને સ્વીકાર્ય ન હતું. તેથી તેઓ રાજનીતિના ઉપદેશની સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે તેવા ઉપદેશો આપતા રહ્યા છે. ચાણક્યની એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે કે માણસ જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ તેને વ્યવહારોચિત અને સુખી થવા માટેના કર્મોનો ઉપદેશ આપતી રહે છે, જેને અનુસરીને માણસ પોતાના જીવનને ઉત્તમ બનાવી શકે છે. આપણી આસપાસ વિચરતા વિવિધ પ્રાણીઓને ભલે આપણે સારા અને ખરાબની શ્રેણીમાં વિભાજિત કરતા હોઈએ, પણ ચાણક્ય જેવા વિદ્વાનો તેમની પાસેથી સતત કંઈક ને કંઈક શીખતા રહે છે. આવા જ એક પ્રસંગમાં સિંહ અને બગલામાંથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા માટેની પ્રેરણા આપતા નિમ્નલિખિત પદ્યો ચાણક્યે રચ્યા છે. મનુષ્ય પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવન સફળ બનાવવા માટે આ તમામ 20 ગુણોને જાણી લેવા જોઈએ અને તેમને વ્યવહારમાં આચરવા જોઈએ. પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ માર્ગદર્શન મેળવવું જોઈએ. એ પણ આ પાઠથી સમજી શકાશે. સિંહાદેકમ બકાદેકમ ષટ્સુનઃ ત્રીણિ ગર્દભા વાયસાચ્ચ પજ્ય શિક્ષેચ્ચ ચત્વારી કુકુટાત અપી. માણસે સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. પ્રભુત્તમ અલ્પકાર્યમ વા નરઃ કર્તુમ ઇચ્છતિ સર્વારંભેન તર્ક્યુર્યાત સિંહાત એકમ પ્રકીર્તિતમ. જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. સિંહ પાસેથી આ એક ગુણ લેવાનું કહેવાયું છે. સર્વેન્દ્રિયાણિ સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપપન્નાનિ સર્વ કાર્યાણિ સાધયેત. બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ પડેલા સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. પ્રાપ્તાસી સ્વલ્પસંતુષ્ટઃ સુનિદ્રઃ શીઘ્રચેતનઃ પ્રભુભક્તશ્ચ સુરશ્ચ જ્ઞાતવ્યઃ સ્વગુણાઃ ષટ્. મળેલું ખાનાર, થોડામાં સંતુષ્ટ થનાર, સારી રીતે ઊંઘનાર, તરત જ જાગી જનાર, સ્વામી ભક્ત અને બહાદુર કૂતરાના આ 6 ગુણો જાણવા. અવિશ્રામમ વહેદભારમ શીતોષ્ણમ ચ ન વદંતી સંતોષસ્થતા નિત્યમ ત્રીણિ શિક્ષેત ગર્દભાત. ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતોષવાળો રહે છે. ગધેડા પાસેથી આ 3 લક્ષણો શીખવા જોઈએ. ગૂઢ ગ્રાહસ્થ્ય ચાતુર્યે કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદમ અનાલસ્યમ પંચ શિક્ષેત વાયસાત. ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય કાળે માળો બનાવી લેવો, પ્રમાદ બેદારકારીનો અભાવ અને આળસ ન હોવી. કાગડા પાસેથી આ 5 લક્ષણો શીખવા. યુદ્ધમ ચ પ્રાતઃ ઉત્થાનમ ભોજનમ સહ બંધુભિઃ સ્ત્રિયમ આપદગતામ રક્ષેત ચતુઃ શિક્ષેત કુકુટાત. લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના જાતભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. કુકડા પાસેથી આ 4 લક્ષણો શીખવા. ય એતાન વિશંતિ ગુણાન
આચર્યષ્યતિ માનવઃ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજયઃ સ ભવિષ્યતિ. જે માણસ આ 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે અજેય થશે.